તો કારખાનાનું મુહૂર્ત ચાલુ થઈ ગયું છે ત્યારે મિત્રો ઘંટીઓ બધા કારીગરો સાફ કરી નાખી છે. ફૂલ તૈયારીમાં નરેશભાઈ પણ આવી ગયા, ઘંટી સાફ કરે છે ત્યારે જુઓ. દિનેશભાઈ, રવિ બધા આવી ગયા, ઘંટી સાફ થઈ ગઈ છે. હવે આ મેન કારીગર આપણે બોલર કહેવાય. બહુ મજા આવે દરબારના બેવડી બેવડી ને બેવડી જ હોય. કેવું લાગે આજના મુહૂર્તમાં તમને? કેવું પીસ આજનો બહુ સારું મુહૂર્ત છે અને તેજી એવી આવી છે. લાવો ઘઈ લાવો. બધું ગોઠવાઈ ગયું છે. અહીંયા રવજીભાઈ આવી ગયા છે, આપણે આ ભાઈ પૃથ્વીભાઈ, એટલી બધી તેજી આવી જાય. આપણા શેઠ, આપણે પીલુબેન આવી ગયા છે. આ શુભ મુહૂર્ત થઈ ચૂક્યું છે ત્યારે. દિનેશભાઈ આપણે ટેબલ નોખા કરે અત્યારે. આ તો બે અંદર ઓફિસમાં બેઠા લાગે. સુનિલ ને અકરમ પ્રસાદી બનાવે છે ભાઈ. ફૂલના હારથી શણગાર્યું છે કારખાનું મિત્રો. હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો તારીખ 30/11/2024 રોજ આજે આપણા કારખાનાનું મુહૂર્ત છે અને વાર છે શનિવાર. તો બધા ભાઈઓ છે તે રત્ના કલાકાર ભાઈઓ અત્યારે કારખાનામાં આવી ગયા છે અને શુભ મુહૂર્તમાં બધા જોડાઈ ગયા છે. હમણાં થોડી વારમાં સેવડો પેંડા આવી જાય એટલે સેવડો પેંડા ખાઈ અને કારખાનાનું મુહૂર્ત કરી દઈએ. તો ચાલો હું તમને બતાવું કે અત્યારે આપણા કારીગર ભાઈઓ તથા શેઠ, મેનેજર, સ્ટાફ છે તે બધા શું કરે છે. તો અત્યારે હીરા આપવાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ. હીરા આપે છે અત્યારે બધાને, શુભ મુહૂર્તના હીરા. હાલો, આપણા હીરા પણ હાથમાં આવી ગયા છે ત્યારે મુહૂર્તના. સોની શરૂઆત કરી દીધી છે હવે. આ કેમ લાગે ફરબત હતા પહેલા દિવસે? હા, અમારે રેવલ વાળા કાકા છે અમારે સ્પેશિયલ. ગમે એવું રેવલ આડાવડું હોય સીધું કરી દે. કેમ લાગે દિનેશભાઈ? હા, આપણે રવિ, કેમ લાગે રવિ? આ મોંઘેરો કારીગર છે, બહુ મોડો આવ્યો, મુહૂર્તમાં મોડો આવ્યો. તો અત્યારે કટોરો બટોરો ખાઈ લ્યું. હા, પૂરો હવે મુહૂર્ત કરે છે અત્યારે. હજી લાગે ને હેળ હુસતી નથી કાંઈ. આમ ડિગ્રી મેળવે હવે.
હા મુહૂર્ત થઈ ગયું છે ભૂરાનું હવે. કેમ લાગે ભાવેશભાઈ? કેમ લાગે મુહૂર્તમાં? કેમ લાગે સુનિલભાઈ મુહૂર્તમાં? તો સેવડો પેંડા વેચાવા મળ્યા છે. કેવું લાગે દરબાર? બહુ સરસ, બહુ સારા છે. મુહૂર્તમાં બહુ મજા આવે, બહુ એટલે બહુ મજા આવે આમાં. તો વાંધો નહીં. તો બધા રત્ના કલાકાર ભાઈઓ સેવડો પેંડા ખાવા માંડ્યા છે. જો આ સુનિલ આપણે સેવડો પેંડા બધાને વેચે છે. બાકી છે આ ભૂરાએ સેવડો પેંડા જો લઈ લીધા. કારીગરોના પૈસા વિતરણ પર મુહૂર્તમાં ચાલુ છે. ₹100 કારીગરોને મુહૂર્તમાં આપવામાં આવે છે શેઠ તરફથી. બહુ મજા છે આમાં તો. મુહૂર્તમાં જે કારીગર હાજર રહ્યા એ બધાને ₹100 સપ્રેમ ભેટ આપવામાં આવે છે. આ વિજયભાઈના આપણા પર ₹100 આવી ગયા. આ ભાઈ બહુ વહેલો આવ્યો હતો એટલે કે બહુ મોડો આવ્યો, પણ ₹100 તો મુહૂર્તમાં આપવામાં આવ્યા. તો આ ડીશ મારી પણ આવી ગઈ.